કેટીવી વિશેષમાં ગીર સોમનાથથી સમાચાર મળ્યા છે કે સોમનાથ કોરિડોર મુદ્દે પ્રભાસ પાટણ હિત રક્ષક સમિતિ તથા સ્થાનિક આગેવાનોની મુખ્યમંત્રી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। મુખ્યમંત્રીએ ખાતરી આપી કે અસરગ્રસ્તોના હિતોને ધ્યાનમાં રાખીને સૌને સાથે રાખીને કોઈ સારો રસ્તો કાઢવામાં આવશે। બેઠક દરમિયાન હિત રક્ષક સમિતિએ રજૂઆત કરી કે વર્તમાન વળતર પૂરતું નથી અને માંગણી એ છે કે અસરગ્રસ્તોને જગ્યા સામે જગ્યા આપવામાં આવે જેથી તેઓ પોતાના નિવાસ અને વ્યવસાય ચાલુ રાખી શકે। દશકોથી રહેલા લોકોના જીવન, રોજગાર અને આરોગ્ય અંગેની ચિંતાઓ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી। મુખ્યમંત્રીએ જણાવ્યું કે સોમનાથ ખાતે આવીને ફરીથી ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે। બાલાભાઈ શામળા, પ્રભાસ હિતરક્ષક સમિતિના ઉપાધ્યક્ષ। આજે મુખ્યમંત્રી આવ્યો તો સોમનાથમાં શું થયું છે આજે તમારું? આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને અમે થોડા દિવસ પહેલા ગાંધીનગર મળ્યા છે। ત્યારબાદ અમારે એવી ચર્ચા થઈ હતી કે ના, હું સોમનાથ આવું છું, ત્યાં આપણે પાછા મળશું। આજે અમે લોકો એમને આમંત્રણ આપ્યું। અમે લોકો ગામના આગેવાનો, પ્રભાસ હિતરક્ષક સમિતિના સભ્યોશ્રી એ બધી સાથે મળી અને અમે લોકો મળવા ગયા હતા। બહુ જાજી તેમાં ગીર સોમનાથ કલેક્ટર સાહેબ, ઉપાધ્યાય સાહેબ, એસપી જાડેજા સાહેબ,